કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી। કતારગામ બાળ આશ્રમ રોડ પર બાળકી મળી આવી હતી। બાળકીનો રડવાનો અવાજ આવતા રાહતદરીની નજર પડી હતી। રાહતદરીએ તાત્કાલિક 108ને પણ જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં હાલ બાળકીની સિવિલ હોસ્પિટલમાં NICUમાં દાખલ કરી સારવાર ચાલુ છે। કોઈ માતાએ પોતાનું પાપ છુપાવવા બાળકીને ત્યજી દીધી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। માતાએ જ પોતાની બાળકીને ઠંડીમાં ઠુઠ્ઠાવટી હાલતમાં છોડી દીધી હોવાની લોકોએ ફીટકાટ વરસાવી હતી। ત્યારે રાતના અંધારામાં દીકરીને ત્યજી દેનાર સામે CCTV સહિતના આધારે તપાસ કરી કાર્યવાही કરવાની માંગ કરવામાં આવી છે। नमस्कार, मेरा नाम डॉक्टर गणेश गोयकर, मेडिकल सुपरिटेंडेंट सिविल हॉस्पिटल सूरत। आज सुबह हमें कतारगाम एरिए के बस स्टैंड के पास एक नवजात बालकी मिली है, जिसकी उम्र अंदाज 1 से 2 दिन की लगती है और जिसका वजन 1.8 kg जैसा है, जो हमारे यहाँ 108 द्वारा लाया गया है और हमारे यहाँ हमने NICU में एडमिट किया है। उस बच्ची के ऊपर थोड़े से उजड़ा है और थोड़े से जो कीड़ी काटे हैं ऐसे इंजरीज हैं। वैसे बालकी स्वस्थ है और उसका इलाज चल रहा है। उसमें हम बाकी बेसिक इन्वेस्टिगेशन करवाने हैं, वो जैसे ही मिल जाएंगे, जैसे कि एक्सरे और बाकी इन्वेस्टिगेशन, और यदि अंदर कोई और इंजरीज डीप इंजरीज नहीं मिलती हैं तो उसको हम स्वस्थ मतलब फीडिंग चालू कर देंगे, अदरवाइज IV के द्वारा फ्लूइड देंगे। तो कोई माता पिता का माता पिता के लिए हमने पुलिस को इन्फॉर्म कर दिया है और पुलिस के द्वारा वो ढूंढा जाएगा। जी, મારું નામ ડૉક્ટર ફોરમ દેસાઈ છે। અહીંયા સુરત સિવિલમાં સવારે 108 વાળા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા, જે કતારગામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી। બાળકીની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે NICUમાં મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસને જાણ કરવામાં આવેલ છે। કેટલા સમય પહેલા જન્મેલું બાળક? એકાદ દિવસ પહેલા। શું કહેશો મેડમ, કેટલું લાગેલું તમને કે આ રીતે? બાળકીને અત્યારની સ્થિતિ તો સારી છે, વધુ સારવાર માટે એને NICUમાં મોકલવામાં આવે છે।